અને જય વડેચીમાં અને જય શ્રી કૃષ્ણ। ચલો મિત્રો, આજ આપણે મુન્નીબેનને મળવા જઈએ, એમની મુલાકાત કરીએ કે મુન્નીબેન શું કરે છે અને એનો પરિચય પણ લઈએ આપણે। ચલો હું તમને મુન્નીબેનનો પરિચય આપું। મિત્રો, આ છે મુન્નીભાઈ। જો આ હવે અને મુન્નીભાઈને ઘણું ખરું કામ જાતે જ કરવું પડે છે। જો મિત્રો, ખાવાનું જાતે બનાવવું પડે છે, એમને નાહવાનું જાતે કરવું પડે છે, નાહવા ધોવાનું જાતે કરવું પડે છે। જો મિત્રો, કારણ કે બીજી વાત મુન્નીભાઈની તમને કહું કે મુન્નીભાઈને બધું કામ કેમ જાતે કરવું પડે છે કે એમના મમ્મી નથી, એ 2.5-3 મહિનાના હતા ને એમના મમ્મી ઓફ થઈ ગયેલા છે। અને મિત્રો, આ તો બધો કુદરતના અધીન છે અને ભગવાનના હાથમાં છે બધું, જીવનની રેખાઓ બધી। અને મિત્રો, મુન્નીભાઈને એમના દાદીએ મોટા કર્યા છે અને મિત્રો હાલ એમના દાદી પણ હાલ નથી, એને 10-12 મહિના થઈ ગયા છે દાદીને। મને હાલ મુન્નીભાઈને કોઈ એટલો લવબો આધાર નથી, ઘણું બધું જાતે જ કરવું પડશે। જો મિત્રો, આ મુન્નીભાઈને તમે વિડીયામાં તમને જોતા જશો તમે, એને તમને દેખાતું જ જો મુન્નીભાઈ હાવરી છે કેવું। અને મિત્રો, મુન્નીભાઈને હાલ તમારા સહારાની અને તમારા સપોર્ટની જરૂર છે મિત્રો। એટલે મુન્નીભાઈને તમે સહારો આપો અને તમારી દીકરી ગણીને સહારો આપો, સપોર્ટ કરો। તે મુન્નીભાઈ યુટ્યુબમાં વિડીયા બનાવે છે, તે એમના આગળ વધે। હવે મિત્રો, જો મુન્નીભાઈને કેટલું બધું જાતે કામ કરવું પડે છે। આ હવે એમની ઉંમર ભણવાની, રમવા, ખેલવાની, કૂદવાની ઉંમર છે ને આ ઉંમરમાં એમને કામ કરવું પડે છે। આ તો મિત્રો બધું ભગવાનના હાથમાં છે, કુદરતના હાથમાં છે। કુદરતના ભગવાન આગળ કોનું ચાલે મિત્રો? જે ધાર્યું તો ધણીનું જ થાય, ધાર્યું ભગવાનનું થાય મિત્રો। એટલે ભગવાનની લીલાને કોઈ ઓળખી ગયું નથી ને ઓળખવાનું પણ નથી। એટલે મિત્રો, મુન્નીભાઈને તમે તમારી દીકરી ગણીને ખૂબ સપોર્ટ કરો। મિત્રો, મેં તમને મુન્નીભાઈની મુલાકાત કરાવી અને મુન્નીભાઈનો પરિચય પણ આપ્યો। અને મિત્રો, મુન્નીભાઈ કામ કરે સાથે સાથે ભણવાનું પણ એમને ચાલુ છે, 6ઠું ધોરણ ભણી રહ્યા છે અને ભણવામાં પણ ખૂબ આગળ છે અને બહુ હોશિયાર છે ભણવામાં। એટલે મિત્રો, હાલ હવે મુન્નીભાઈને તમારા સાથ અને સહારાની જરૂર છે। એટલે મિત્રો, તમારી દીકરી ગણીને મુન્નીભાઈને ખૂબ યુટ્યુબમાં વિડીયા બનાવે છે તો ખૂબ સપોર્ટ કરો, ખૂબ સહારો આપો અને એમના વિડીયાને ખૂબ આગળ વધારો। જય માતાજી।